બાળ વિજ્ઞાન ચેપ્ટર 14 પ્રશ્ન નંબર 116 શરીરમાં જે એમિનો એસિડનું ઉત્પાદન થતું હોય તેને શું કહેવાય? કેવા કહેવાય એને? અનાવશ્યક એટલે બિનઆવશ્યક. શરીરમાં ઉત્પાદિત થઈ શકતો ન હોય પરંતુ માત્ર આહાર દ્વારા મળતો હોય એને કેવો કહેવાય? એવો એમને તો એને આવશ્યક કહેવાય. બરાબર. 118 નીચેના પૈકી કયો આવશ્યક એમિનો એસિડ છે? આપણા બધા આવશ્યક છે, એ આપણે યાદ રાખવાની જરૂર નથી. આમ તો નીચેનામાંથી કયા એમિનો એસિડની પીએચ 7 કરતાં વધારે છે? પીએચ કરતાં એટલે બેઝિક જે હોય, બેઝિકની પીએચ કેટલી વધારે હોય? તો ગ્લાયસિન, લાઇસિન 119 બેઝિક. લાઇસિન બેઝિક આવશ્યક એમિનો એસિડ છે. કુદરતમાં મળતા અગત્યના 20 એમિનો એસિડ પૈકી આવશ્યક અને બિનઆવશ્યકનું પ્રમાણ કેટલું છે? આવું આપણે યાદ રાખવાનું જરૂર નથી, 1:1 છે. આમ તો યાદ રહેવું છે સરખા. નીચે આપેલા પૈકી કયો એમિનો એસિડ બિનઆવશ્યક છે? એમાં એલેનાઇન બિનઆવશ્યક છે. થાયોલ સમૂહ શેમાં હોય? હવે આ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. કયું વિધાન સાચું છે? પછી કેમ કે એમિનો એસિડનું વર્ગીકરણ આપણા કોર્સમાં છે. બરાબર. અને પ્રોટીનનું બંધારણ છે એ આપણા કોર્સમાં થોડોક ભાગ છે એમાંથી. હજુ 124 આ બધામાં કામ આવશે. નીચેના પૈકી કયા એમિનો એસિડમાં આલ્ફા કિરાલ કાર્બન નથી? આલ્ફા કિરાલ કાર્બન નથી એ મેં તમને કહ્યું હતું, વારંવાર તમને કહેલું છે. ગ્લાયસિનમાં એટલે આ પ્રકાશ એક જ એવો છે કે જે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો નહીં આપે, ગ્લાયસિન. કેમ કે ગ્લાયસિનનું બંધારણ તમે જુઓ તો HCH2 NH2, એની સાથે કાર્બન સાથે NH2 અને COOH. તો એમાં 2 હાઇડ્રોજન છે એટલે કિરાલ કાર્બન નથી, એટલે પ્રકાશ ક્રિયાશીલતા નહીં આપે. એવો પ્રશ્ન પૂછે તો ગ્લાયસિન આવશે પહેલો સભ્ય. એમિનો એસિડના ફિશર પ્રક્ષેપ સૂત્રમાં ઊભી ધરી ઉપરની બાજુએ કયો? આવા લખવાની રીત જે છે ને એ આપણા કોર્સમાં એ નથી લગભગ. તો COOH ને લખવાની પદ્ધતિ છે. બરાબર. ઊભી ધરી પર ઉપરની બાજુએ COOH લખાય, એટલે કે આપણે લખો તો COOH ઉપર લખાય ને પછી એમ લખાય. અને એમિનો એસિડ કઈ અવસ્થામાં ડાયપોલ અણુ તરીકે અસ્તિત્વ ધરાવે? તો ડાયપોલ એટલે કે NH2 અને COOH. તો જો પ્રોટોન NH2 મેળવે, બેઝિક છે એટલે, તો COO- બનશે અને NH3 પ્લસ બનશે. બરાબર. તો કઈ અવસ્થામાં મળશે? શુષ્ક અને ઘન હશે તો. પ્રવાહી અવસ્થામાં પ્રોટોનની આપણે કે તો આમાં તટસ્થ હશે. ડાયપોલ તરીકે શુષ્ક ઘન હોય તો ડાયપોલ તરીકે મળશે. ડાયપોલ અણુમાં એમિનો એસિડના COO NH2 કઈ રીતે હાજર હોય? દ્વિધ્રુવ અણુમાં COOH અને તો દ્વિધ્રુવ તરીકે એક પ્લસ હોય ને એક માઇનસ હોય. બરાબર. તો NH3 પ્લસ હોય ને COO માઇનસ હોય. તો 127નો જવાબ આવશે સી. એમિનો એસિડનો જ્યુટર આયન કયા દ્રાવણમાં ધનાયન તરીકે? હવે જો જ્યુટર આયન જે છે, જ્યુટર આયન એ છે કોર્સમાં. બરાબર. તો જ્યુટર આયન જે છે કયા દ્રાવણમાં ધનાયન તરીકે વર્તે? 128માં તો HClમાં. કેમ કે જો તમને આપું એક ઉદાહરણ, અને જ્યુટર આયન જે છે દાખલા કે RCNH2 COOH અને H. આ સામાન્ય સૂત્ર મેં લખ્યું. હવે જો આ એક પ્રોટોન ગુમાવશે અને પ્રોટોન એ મેળવશે એટલે પ્લસ. તો આ જ્યુટર આયન થયો. એક જ અણુમાં ધન અને ઋણ 2 આપણને સંયોજકતા મળી, એટલા જ્યુટર આયન છે. હવે શું કહે છે પ્રશ્નમાં?
કયા દ્રાવણમાં ધન આયન તરીકે હોય? કયા દ્રાવણમાં ધન આયન તરીકે હોય? તો આમાંથી તો એસિડિક દ્રાવણ હોય, એસિડિક દ્રાવણ એટલે HCl, તો HCl છે H પ્લસ ને Cl માઇનસ, બરાબર. HCl તો આ પ્રોટોનીય અમલ છે એટલે આ તટસ્થ બની ગયો. બાકી આ રહ્યો કયો બનશે? પ્લસ, તો ધનાયન. તો HCl હશે તો ધનાયન સ્વરૂપી હશે, તો HClમાં ધનાયન સ્વરૂપી હોય, બરાબર. એ જવાબ આવશે. 129મો પ્રશ્ન, નીચેના પૈકી કયું છે જ્યુટર આયન તરીકે અસ્તિત્વ ધરાવતું નથી? તો 129 જ્યુટર આયન કયો ને? તો ગ્લાયસિન એમિનો એસિડ છે એટલે આપશે, ગ્લુટામિક નહીં આપે. હવે નીચે આપેલ સંયોજનોમાંથી કયો જ્યુટર આયન બનાવી શકે છે? તો જ્યુટર આયન કયો બનાવશે? તો ગ્લાયસિન બનાવશે, એનિલિન નહીં બનાવે, બેન્ઝોઇક એસિડ નહીં બનાવે, એટલે ગ્લાયસિન આવશે જવાબ. નીચેના પૈકી કયો એસિડ જ્યુટર આયન ધરાવે છે? તેમાં પિક્રિક એસિડ 131માં પહેલો છે સલ્ફાનિલિક એસિડ, અહીંયા હતો, બરાબર. સલ્ફા એનિલિક એસિડ આ જ્યુટર આયન બનશે. એમિનો એસિડ દ્વિધ્રુવ આયન તરીકે જ્યારે જલીય દ્રાવણમાં pHનું મૂલ્ય દ્વિધ્રુવ તરીકે હોય તો pHનું મૂલ્ય કેટલું થશે? ધન અને ઋણ બે નિર્બળ છે, બરાબર. તો ધન અને ઋણ બે, એક +1 છે ને એક -1 છે, બરાબર. તો pH કેટલી થશે? 7, તટસ્થ બનશે. મેં તમને કહ્યું ને એસિડિક દ્રાવણમાં કેવો હશે? +1 હશે, બેઝિક દ્રાવણમાં -1 હશે, બરાબર. તો આમાં ડાયપોલ તરીકે છે દ્વિધ્રુવ આયન તો તટસ્થ હશે, pH 7. જો દ્રાવણમાં દ્વિધ્રુવ આયનનું વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ ધ્રુવ તરફ સ્થળાંતર પામે નહીં તો pHનું મૂલ્ય કેટલું હશે? એ જ આવ્યો. તો આને સમવિભવ બિંદુ કહેવાય. આપણા કોર્સમાં નથી, સમવિભવ બિંદુ કહેવાય. કયું વિધાન સાચું નથી? 134 આલ્ફા એમિનો એસિડ આલ્ફા કાર્બન અસંમિત હોય, અસંમિત આલ્ફા કાર્બન અસંમિત હોય, સાચું છે. બધા જ પ્રોટીન એલ સ્વરૂપ બધા જ ન હોય, બરાબર. એલ અને ડી સ્વરૂપ પણ હોય એમાં. તો આ વિધાન કયું સાચું નથી? તો 133માં બી. પ્રશ્ન નંબર 135, નીચેના પૈકી કયો એમિનો એસિડમાં અસંમિત કાર્બન નથી? તો ગ્લાયસિન, પહેલાં જ તમને કહ્યું. નીચેના પૈકી કયા એમિનો એસિડ સિવાયના પ્રોટીનમાંથી મેળવાતા બધા જ એલ વિન્યાસ? એ લગભગ આપણા કોર્સમાં નથી, જૂના કોર્સનું છે આ, એને જવા દઈએ. સમવિભવ બિંદુ નથી. રેશમ કે ઊન કેવા પ્રકારના પ્રોટીન? એ પ્રકાર પણ આપણામાં લગભગ નથી. રેખીય છે, એ આપણને ખબર છે કે રેસાઓ મળે છે ને ઊનના ને રેશમના, રેખીય, બરાબર. એગ આલ્બ્યુમિન એટલે ઈંડામાં જે હોય એ, બરાબર. એ કેવું છે? ગોલીય પ્રકારનું છે. એ ગોલીય પ્રકાર પણ આપણા કોર્સમાં લગભગ નથી. ઇન્સ્યુલિન એ બધા નથી. ઓલિગોપેપ્ટાઇડ. પછી આ પ્રશ્ન છે, બરાબર. ડાયપેપ્ટાઇડમાં આવેલ પેપ્ટાઇડ બંધની સાંકળ કેટલી છે? તો ડાયપેપ્ટાઇડમાં પેપ્ટાઇડ બંધ કેટલા હોય? તો ડાયપેપ્ટાઇડ છે તો 2 અણુ જોડાય એટલે ડાયપેપ્ટાઇડ કહેવાય. તો એમાં 2 અણુ વચ્ચે બંધ કેટલા હશે? તો બંધ એક જ હશે, બરાબર. તો જવાબ આવશે એક. આ બોર્ડમાં પૂછાણું છે. પ્રોટીનના અણુમાં ખાલી જગ્યા જોડાણ હોય, કઈ હોય? પેપ્ટાઇડ જોડાણો પ્રોટીનમાં. 145માં આવશે બી. હવે 146 47 એ બધા નથી પ્રશ્ન. 4 આલ્ફા એમિનો એસિડના જોડાવાથી બંધા સંયોજન પેપ્ટાઇડ. તો 4 હોય તો કેટલા હશે? 3, બરાબર. 148માં 3 બી જવાબ આવશે. આ આણ્વીય આકારને આધારે પ્રોટીનને કયા વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય? હવે આણ્વીય આકારને આધારે જે છે ને એ લગભગ કોર્સમાંથી કાઢી નાખેલા છે, બરાબર. પછી
કયા પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય? તો અદ્રાવ્ય અને દ્રાવ્ય એ પણ આપણા કોર્સમાં લગભગ નથી. તો માયોસિન અદ્રાવ્ય, એ તો જવાબ તમને આપી દઉં. સ્નાયુઓમાં કયા પ્રકારનું પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય છે? આ બધા આપણા કોર્સમાં હમણાં નથી. બરાબર. સમવિભવ પોલીપેપ્ટાઇડની દ્રાવ્યતા કેટલી? સમવિભવ બિંદુનું પીએચમાં મૂલ્ય રેખીય. હવે આમાંથી ગોતવા પડશે આપણને. પ્રશ્ન નંબર, સ્નાયુઓમાં હાજર રહેલું કયું અને કયું પ્રોટીન સિલ્કમાં હોય? પ્રસ્તુત કેરેટીન રેસામાં પ્રોટીન બનાવે. નીચેના પૈકી પ્રોટીનના કયા ઉદાહરણમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં હોય? તો આમાં ઇન્સ્યુલિન છે ને, ઇન્સ્યુલિન આલ્બ્યુમિન બે આમાં આવે. બરાબર. ગોલીય કયો છે? ગોલીય તો આલ્બ્યુમિન ગોલીય. આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન બે ગોલીય પ્રોટીન છે. પ્રોટીનના કેટલા પ્રકારના બંધારણો શોધાયેલા છે? પ્રોટીનના કેટલા પ્રકારના બંધારણો છે? 4 પ્રકારના. બરાબર. એ કોર્સમાં નથી પ્રકાર. પ્રોટીનના તો છે કઈ બધું જવા દઈએ. યાર આ બધા આપણા કોર્સમાંથી કાઢેલા છે. આમાં આ જે કોર્સમાં વૈદ્યકીય રાસાયણિક કસોટીઓમાં નમૂનામાંથી પ્રોટીન દૂર કરવા માટે ક્લોરોએસિટિક એસિડ વપરાય. એટલે આપણે બ્લડમાંથી પ્રોટીન અલગ કરવું હોય ટેસ્ટિંગમાં તો ક્લોરોએસિટિક એસિડ પ્રબળ છે, કેમ કે આ કાર્બન સાથે 3 શેલ જોડાણ, ઇલેક્ટ્રોન આકાર પ્રબળ છે એટલે આ વપરાશે. બરાબર. તો એમાં ટ્રાયક્લોરોએસિટિક એસિડ આ વપરાય એમાં લેબોરેટરીમાં. જલ વિરાગીને બધા કોર્સમાં નથી. પછી ઉત્સેચકો પણ આપણા કોર્સમાં નથી. બરાબર. ઉત્સેચકો કાઢી નાખેલા છે. ક્રિયાવિધિ કાઢી નાખી. વિટામિન સંયોજનોમાં વિટામિન કાઢી નાખ્યા. પછી ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ વિટામિન નીકળી ગયા. બરાબર. ન્યુક્લિક એસિડ કોર્સમાં છે. અમે એના પ્રશ્નો લઈ લઈએ. પ્રશ્ન નંબર 229. દરેક સજીવની પ્રત્યેક પેઢી તેના પૂર્વજો પાસેથી અમુક લાક્ષણિકતાઓ પેઢી દર પેઢી લઈને આવે છે. આ ઘટનાને શું કહેવાય? જાણીતો શબ્દ છે. આનુવંશિકતા, જનીનીય ક્ષતિ, રંગ અંધતા કે પછી પ્રજનન. 229માં આવશે આનુવંશિકતા, હેરિટેજ વારસો જેને કહીએ ને આપણે. 230. RNA DNA કરતાં જુદો છે કારણ કે RNA ખાલી જગ્યા ધરાવે છે. હવે RNA DNA એમાં રિબોસ સુગરને થાઇમિન નહીં, રિબોસ સુગરને યુરેસિલ, આ જુદો પડશે. 230માં જવાબ આવશે બી. 231. આનુવંશિકતા માટે જીવંત કોષોના કેન્દ્રમાં રહેલ ખાલી જગ્યા જવાબદાર છે. કોણ આનુવંશિકતા માટે જવાબદાર? કોણ? તો રંગસૂત્રો. ક્રોમોઝોમ એટલે રંગસૂત્રો જવાબદાર બનશે. રંગસૂત્રો ક્રોમોઝોમ એ ન્યુક્લિક એસિડનું કોની સાથેનું મિશ્રણ છે? મિશ્રણ કોનું? પ્રોટીન સાથેનું. પ્રોટીન વિટામિનની પ્રોટીન સાથેનું. 233. ન્યુક્લિક એસિડના સંપૂર્ણ દળ વિભાજનથી શું મળતું નથી? ન્યુક્લિક એસિડનું સંપૂર્ણ દળ વિભાજન કરીએ તો શું નહીં મળે? તો ફોસ્ફોરિક એસિડ, નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્રીય સંયોજન આપણા કોર્સમાં નથી. ન્યુક્લિક પોલિસેકેરાઇડ નહીં આવે, એમાં સેકેરાઇડ નહીં આવે. પેન્ટોઝ સરક્રામલ છે. 233માં જવાબ આવશે ડી. 234. ન્યુક્લિક એસિડ કેટલા ઘટકોમાંથી બનેલું સંયોજન છે? તો ન્યુક્લિક એસિડના ઘટકોનું બંધારણ તમને ખબર હોય તો આવશે. તો 3. ન્યુક્લિક એસિડ 3. ઓક્સિજન છે, પછી કાર્બન છે અને હાઇડ્રોજન છે. બરાબર. હવે આ બંધારણ કોનું છે? બંધારણ કયા સંયોજનનું છે? તો જો કાર્બન કેટલા છે?
1 2 3 4 5 પેન્ટોઝ શર્કરા તો છે જ, બરાબર. હવે આમાં આ કાર્બન ઉપરથી ઓક્સિજન કાઢ્યો નથી, બરાબર, એટલે ડીઓક્સી તો કહેવાશે નહીં, બરાબર. ઓક્સિજન છે આમાં, તો ડીઓક્સી છે નહીં, તો આમાં બીટા ડી રિબોઝ, આલ્ફા નથી, બીટા ડી રિબોઝ કહેવાશે આને. 235 બીટા ડી રિબોઝ. જો અહીંથી ઓક્સિજન કાઢ્યો હોય તો બીટા ડી ઓક્સી રિબોઝ. પછી 236 આમાંથી અમુક કોર્સમાં નથી, આપણામાં ફક્ત ન્યુક્લિક એસિડ સંયોજનોનું રાસાયણિક સંઘટન છે, બરાબર, અને ડીએનએનું બંધારણ છે એમાં કોર્સમાં. પછી એ સિવાય બીજું કાંઈ લીધેલું નથી. તો ન્યુક્લિક એસિડમાં પ્યુરિન વિષમ ચક્રીય પ્રણાલીઓમાં બેઝ કેટલા ચક્રો ધરાવે? તો એનું બંધારણ છે, બંધારણ આપણા બુકમાં આપેલું છે, બરાબર. તો એમાં કેટલા ચક્રો છે? તો પ્યુરિન જે છે દ્વિચક્રીય છે, બરાબર, અને પિરિમિડિન એક ચક્રીય છે, બરાબર. કયો પ્યુરિન બેઝ છે? તો પ્યુરિનમાં કયો આવશે અને પિરિમિડિનમાં કયો આવશે, એનું વર્ગીકરણ છે. તો આમાં પ્યુરિનમાં આવશે ગ્વાનિન આવશે, ગ્વાનિન 237 ગ્વાનિન. 238માં ન્યુક્લિક એસિડમાં એક ચક્રીય બેઝ કયા પ્રકારનો? પિરિમિડિન. મેં તમને કહ્યું પિરિમિડિન એક ચક્રીય, અને જે પિરિમિડિન અને પ્યુરિન જે છે એ દ્વિચક્રીય છે. ન્યુક્લિક એસિડના વિષમ ચક્રીય બેઝ પ્રણાલી કયું વિષમ તત્વ ધરાવે છે? તમે વિષમ તત્વ કયું આવશે? ન્યુક્લિક એસિડની વિષમ ચક્રીય બેઝ પ્રણાલીમાં કયું વિષમ તત્વ ધરાવે છે? તો એમાં 239માં નાઇટ્રોજન, વિષમ ચક્રીયમાં નાઇટ્રોજન. ડીએનએમાં કયા પ્રકારના બેઝનો સમાવેશ થતો નથી? ડીએનએમાં યુરેસિલ નહીં હોય, બરાબર, આરએનએમાં હોય. આરએનએમાં થાઇમિનને બદલે કયો બેઝ લેવામાં આવે? થોડી પાસે આવે તો ગ્વાનિન. આરએનએમાં થાઇમિનના બદલે ગ્વાનિન હોય. આ તમારે યાદ રાખવા પડશે. 242માં ન્યુક્લિક એસિડમાં શર્કરાઓનું જોડાણ શેના મારફત થયેલું હોય? તો ફોસ્ફેટ દ્વારા, બરાબર. શર્કરાનું જોડાણ ફોસ્ફેટ દ્વારા, ફોસ્ફોએસ્ટર બનશે ને. 243 શર્કરાના પ્રથમ કાર્બન સાથે બેઝ જોડાવાથી બનતા એકમને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ. પછી આગળનો ઘટક જે બનશે ન્યુક્લિયોટાઇડ બનશે, અને પહેલો ન્યુક્લિયોસાઇડ બનશે. ન્યુક્લિયોસાઇડના ફોસ્ફેટ આ પૂછવાનું હતું. ન્યુક્લિયોસાઇડના ફોસ્ફેટાઇન સાથેના જોડાણથી બનતા એકમનું ન્યુક્લિયોટાઇડ. તો 244માં ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોસાઇડ માટે કયું જોડાણ યોગ્ય છે? ન્યુક્લિયોટાઇડમાં છે ને તો શર્કરા, બેઝ અને ફોસ્ફેટ, બરાબર, પહેલો જ આવશે. પહેલામાં શર્કરા, બેઝ અને ફોસ્ફેટ. ત્રણ તો જોડાય છે, ન્યુક્લિયોટાઇડ છે એટલે ત્રણ તો આવશે. તો આ કે આ બેમાંથી એક જવાબ આવશે 245માં. તો શર્કરા, બેઝ અને ફોસ્ફેટ નહીં, ફોસ્ફેટ વચ્ચે આવશે. તો ફોસ્ફેટ, શર્કરા અને બેઝ. તો ન્યુક્લિયોટાઇડમાં શર્કરા, બેઝ અને ફોસ્ફેટ, શર્કરા અને બેઝ. તો ફોસ્ફેટ સાથે શર્કરા અને એની સાથે બેઝ. તો 245માં